لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله الذي لا يبلغ مدحته القائلون ولا يحصي نعماءه العادون ولا يعدي حقه المجتهدون ولا يدركه بعد الحمم ولا يناله غوث الفتن الذي ليس لصفته حد محدود ولا نعت موجود ولا وقت معدود ولا أجل ممدود. فطر الخلائق بقدرته ونشر الرياح برحمته ووتده بالصخور ميدان أرضه. ثم الصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا جد الحسن والحسين بالقاسم محمد. اللهم صل على محمد وأهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد فقد قال الله تبارك وتعالى في كتابه الكريم وقوله الحق. بسم الله الرحمن الرحيم. إن الله يحب التوابين ويحب المتطهرين. اللهم صل على محمد وآل محمد. ارشاد رب العزت खुदावंद आलम कुरान मजीद में इरशाद फरमावे छे इन अल्लाह युहिब्बुत तव्वाबीन के खुदावंद आलम तौबा करवा वाळाने दोस्त राखे छे. અને આજ આયતમાં ખુદાવંદ આલમ એક બીજા માણસથી મોહબ્બતના ઇઝહાર માટે કહે છે વ યુહિબ્બુલ મુતતાહિરીન કે ખુદાવંદ આલમ પાકીઝા લોકોને પાક અને તાહિર લોકોને પણ દોસ્ત રાખે છે. આપણે તૌબા ઉપર બે મજલિસમાં વાત કરી અને આજની મજલિસ અને આખરી મજલિસ આપની સમક્ષ પડી રહ્યો છું. ઇન્શાઅલ્લાહ પછી મોકો મળ્યો તો ખુશી થશે કે ફરી આપની સમક્ષ હાજર થઈ અને मौलाना मसाहिब ने रजू કરવામાં આવે. પરંતુ આ અય્યામે અઝામાં આપની સમક્ષ હતો. મારી જે પણ કાંઈ તૈયારી હતી આપની સમક્ષ બયાન કરી. જે પણ કર્યું છે એટલા માટે છે કે ઇમામે હુસૈન અલૈહિસ્સલામના વસીલાથી અલ્લાહની બારગાહમાં આપણે કાંઈ આપણા ગુનાહોને માફ કરાવી શકીએ યા તો પછી આપણે કઈ અજર હાસિલ કરી શકીએ. ઘણી વખત ઇન્સાનને બોલવામાં કાંઈ ભૂલ થઈ જતી હોય છે. જે પણ કાંઈ હોય છે આ જબાનથી થતું હોય છે. ઘણી વખત બોલવાનું બીજી રીતે હોય, બોલાઈ જાય બીજી રીતે. અગર મારા શબ્દોથી કોઈને દિલ દુખાણું હોય તો એ બદલ માફી ચાહું છું. મારો ઈરાદો કોઈના દિલ દુખાવાનો તો નહીં હતો. ફક્ત એક ઉમ્મીદની કિરણ હતી કે શાયદ આ જે મારી તૈયારી છે, જે હદીસો અને કુરાનની આયત અને વાકયાઓ તમારી સમક્ષ લઈને આવ્યો હતો, એનો મકસદ ફક્ત એક જ હતો કે શાયદ એમાંથી આપણામાંથી કોઈની સુધારણા થઈ જાય, કોઈ સુધરી જાય. તો એની માટે ખુદાવંદ આલમ કહે છે હઝરત મૂસા અલૈહિસ્સલામ ને, એ મૂસા તમે તબલીગ કરો. અગર તમારી તબલીગના કારણે એક માણસ પણ સુધરી જાય તો સમજો કે તમે આખા આલમને, આખી દુનિયાને સુધારી હોય એટલો તમે અજરના લાયક છો. તો કોશિશ એ હતી
કે આપણે સૌથી પહેલી કોશિશ એ હતી કે આ વાયસ થકી હું મારા નફ્સને સુધારવાની કોશિશ કરું અને એનાથી આપણે બધાને સુધારણા થાય એવી ઉમ્મીદ હતી. એ ખુદાવંદ આલમ આપણી આ આઝાદારીને કબૂલ ફરમાવે. એક દરૂદ પડે મોહમ્મદ વ આલે મોહમ્મદ પર. ખુદાવંદ આલમ જે કુરાન મજીદમાં ઇરશાદ ફરમાવે છે ઇન્નલ્લાહ યુહિબ્બુત તવ્વાબીન, કે ખુદાવંદ આલમ તૌબા કરવા વાળાને દોસ્ત રાખે છે, વ યુહિબ્બુલ મુતતાહિરીન, અને પાક લોકોને દોસ્ત રાખે છે. પરંતુ આ પાકીઝગી જે છે, ઇન્સાને પાક થવું એ બે જાતનો છે. એક ઇન્સાને પોતાનું બદન, પોતાના કપડા, પોતાના જાહિરને પાક કરવાનું છે, કે જે વઝુ અને ગુસ્લ થકી થઈ શકે છે. અને બીજી પાકીઝગી પોતાના નફ્સની પાકીઝગી છે, કે પોતાના નફ્સને પણ નિફાક અને ગુનાહોથી પાક કરવાનું છે. હવે આપણે એમ કહીએ કે આપણે જુમ્માથી જુમ્મા નાઈ લઈએ, ગુસલ કરી લઈએ, આખું અઠવાડિયું ના નાઈએ તો શું ફેર પડે? ખુદાવંદી આલમને તો પાક ખપે છે. આપણે તો પાક છીએ. આપણે તો પેશાબ કરીને પાણી લઈએ છીએ, ટોયલેટ કરીને ધોઈએ છીએ, ટીશ્યુ નથી વાપરતા. આપણે પાક છીએ. આપણે વારે વારે નાહવાની શું જરૂર છે? ભલે પસીનાની વાસ આવતી હોય, એ પસીનાની વાસ ખુદાને ગમતી હોય. ઘણી વખત આપણે એવું બોલીએ છીએ, નહીં? આપણા રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વ આલિહિ વસલ્લમ ઇરશાદ અન-નઝાફતુ મિનલ ઈમાન, પાકીઝગી, સાફ સુથરા રહેવું એક ઈમાનદાર હોવાની નિશાની છે. મોમિન ઈ હોય છે કે જે સાફ રહેતો હોય, એમ નહીં કે જુમ્માથી જુમ્મા નાતો હોય, નહીં. એ મોમિન ઈ છે કે એના બદનના પસીનાની બદબુ બીજાને અઝિયત ના પહોંચાડતી હોય. એના કપડા જે છે એ સાફ અને પાક હોવા જોઈએ. આ માણસનું બદન જે છે મેલું ના હોવું ખપે. આ માણસ જે છે એ ખુશ્બુ લગાડતો હોય. રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે કે મને બહુ સૌથી વધારે બહેતરીન વસ્તુ જે પસંદ હોય એ ખુશ્બુ છે. ઇન્સાન માટે જરૂરી છે કે ખુશ્બુ લગાવે. આ સુન્નતે રસૂલ છે. રસૂલે ખુદાને એ પણ પસંદ નથી કે મોઢામાંથી ઇન્સાનને બદબુ આવે. એટલે રસૂલે ખુદા બહુ વસિયત કરે છે, બહુ ભલામણ કરે છે પોતાના સાથીઓને કે તમે બ્રશ કરતા રહ્યો, દાંતણ કરતા રહ્યો. આ રસૂલે ખુદાની સુન્નતોમાંથી આવે છે. એટલે સુધી રસૂલે ખુદા ચાહે છે આપણને દરેક બુરાઈ અને દરેક ગંદકીથી દૂર રાખે. તો કહે છે કે તમે તમારા નખને હર જુમાના કાપતા રહો, કે જેથી ખુદાવંદ આલમ તમને એમાં બરકત આપે. તમારા વાળ જે છે એ કાપતા રહો. એટલે સુધી કે રસૂલે ખુદા તમારા કપડાથી લઈ તમારા નખ સુધી તમને પાકો પાકીઝા જોવા ચાહે છે. એક માણસ આવીને ફરિયાદ કરે છે, યા રસૂલલ્લાહ, ક્રીઝનો જમાનો છે. એ જમાનામાં નહોતો, અત્યારે છે, પરંતુ એ જમાનામાં કઈ હશે રસૂલે ખુદાના જમાનામાં. આવીને ફરિયાદ કરે છે, યા રસૂલલ્લાહ, બહુ હેરાન છું, વેપાર નથી. ખોજો હશે મને લાગે એ જમાનાનો. એક દરૂદ પડે મોહમ્મદ વ આલે મોહમ્મદ. યા રસૂલલ્લાહ, વેપાર નથી, બહુ પરેશાની છે, પૈસા આવે છે, આમ આવે છે ને આમ ચાલ્યા જાય છે, એટલા ખર્ચા છે, કંટ્રોલ નથી થતા. યા તો બીમારીમાં જાય છે, યા તો ફલાણી જગ્યાએ હુકુમતમાં દેવો પડે છે, આમ છે, તેમ છે. દુનિયાભરના રોદણા રસૂલે ખુદા પાસે રોવાના શરૂ કરી દીધા. રસૂલે ખુદા એની જવાબમાં શું કહે છે? એ આપણા બધા માટે જરૂરી છે. ખાસ કરીને આપણા નવપરણિત યુવાનો અને જે પરણવા જઈ રહ્યા છે એના માટે ખાસ કરીને કહું છું. રસૂલે ખુદા લોકોને જવાબ આપે છે અલૈકુમ બિત્તહારત, કે તમારા માટે જરૂરી છે કે તમે પાક રહ્યો. આ પાક રહેવું શા માટે રસૂલે ખુદા કહે છે? રસૂલે ખુદાને ખબર છે કે આ બધા માણસો રાતે મુજનિબ થાય છે, સવારે ઉઠીને દુકાને ચાલ્યા જાય છે, મોડા ઉઠે છે, પરબારા દુકાને. પછી બપોરે નમાઝમાં કેમ ના આવ્યા? આગળ ઝિશાન પૂછે તો કે આગળ હું નજીસ હતો. અરે ભાઈ, તું નજીસ હતો અને તું દુકાને જઈ આવ્યો? તો કે હા, એમાં શું વાંધો? પછી આવીને બપોરે આવીને હું નાહી ધોઈને પછી નમાઝ પડ્યો, એટલે હું મસ્જિદે ના આવી શક્યો. આગળ જો આ હાલત હોય કે આપણે નજાસતની હાલતમાં આપણે વેપાર કરવા માટે જતા હોય તો પછી એ વેપારમાં બરકત ના હોય. પછી જે છે રોદણા રોવા પડે
કે યા રસૂલલ્લાહ અમારા પાસે બરકત નથી. પરંતુ ખુશનસીબ ઇન્સાન એ છે કે પાકો પાકીઝા થઈ, બાવજુ થઈ અને દુકાન ખોલે અને પછી જુઓ કે ખુદાવંદ આલમ તમને એ દુકાનમાં બરકત કેટલી આપે છે. પછી તમારે ક્રીઝના રોદણા નહીં રોવા પડે, પછી કોઈ પણ જાતનો પ્રોબ્લેમ નહીં હોય. પરંતુ શા માટે? કારણ કે ખુદાવંદ આલમ મુતતહિરીનને દોષ રાખે છે, પાકીઝા લોકોને દોષ રાખે છે. જે ઇન્સાન હંમેશા પાક રહેતો હોય, હંમેશા બાવજુ રહેતો હોય, ખુદાવંદ આલમ એની આજુબાજુ ફરિશ્તાઓને મોકલે છે, એની ફરિશ્તાઓને હિફાજત માટે મોકલે છે. એ ઇન્સાન જ્યારે બાવજુ હોય છે, શયાતીનના વસવાસ અને બલાઓ એનાથી દૂર રહેતી હોય છે. તો જ્યારે ફરિશ્તાઓ ઇન્સાન પાસે હોય તો ફરિશ્તાઓ જે છે એ બરકત લઈને આવવા વાળા છે. ફરિશ્તાઓ જે છે એ ઇન્સાન પાસે રોજી લઈને આવવા વાળા છે. તો આપણે અગર પાકો પાકીઝા રહેશું તો ખુદાવંદ આલમ આપણને સવાબ પણ અદા કરશે અને આપણને ધંધામાં બરકત પણ અદા કરશે. એક બીજી વસ્તુ સાથે સાથે કહેતો જાઓ, મંજિલ તરફ આગળ વધીએ, કે આ ઇન્સાન અગર જો આ તહારતની ખૂબીને સમજી લે, પાકીઝા રહેવાની વસ્તુને, સારી વસ્તુને સમજી લે, તો પછી કોઈ દિવસ વઝુ કર્યા વગર નહીં સુવે. કારણ કે રસૂલથી ઇરશાદ છે કે જે કોઈ ઇન્સાન રાત્રે સુતી વખતે વઝુ કરીને સુવે, ખુદાવંદ આલમ પૂરી રાત ઇબાદત કરવાનો સવાબ એને અતા કરી દે છે. આપણે ગુંગેડા કાઢતા હોઈએ, આબાદ સુતા હોઈએ અને સાથે સાથે આપણા નામે અમાલમાં નમાઝનો સવાબ લખાતો હોય, તસ્બીહનો સવાબ લખાતો હોય, એ તે મફતમાં કાંઈ આપણે કરતા નથી, આરામથી સુતા છીએ. કેટલી સારી વસ્તુ. આપણને કામ કરવાનું છે. શું કરવાનું છે? 2 મિનિટ ના થાય વઝુ કરવાનું છે. વઝુ કરી પછી સુઈ જવાનું. વઝુ કરીને સુઓ. ખુદાવંદ આલમને આ પાકીઝા ઇન્સાન, આ પાક ઇન્સાન એટલો પસંદ છે કે ખુદાવંદ આલમ એ સૂતો છે એના નામે અમાલમાં નેકીઓ લખે છે. મૌલાએ કાયનાતને પણ પાકીઝગી બહુ પસંદ હતી, પાક રહેવું બહુ પસંદ હતું. એટલે સુધી કે આ મૌલાએ કાયનાત હઝરત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિ સલાતુ વસ્સલામ, જે હમ્મામ લધુસમાં જાય છે, એ લધુસના પણ વખાણ કરે છે. પાક રહેવાના તો વખાણ મૌલાએ કાયનાતની કેટલી હદીસોથી મળી આવે છે. પરંતુ મૌલાએ કાયનાત લધુસ, જે હમ્મામમાં આપણે નાવા જઈએ છીએ, બાથરૂમમાં નાવા જઈએ છીએ, એ બાથરૂમમાં પણ વખાણ કરે છે. મૌલા આ બાથરૂમના કઈ વખાણ ઉતરાવશે? ત્યાં ઇન્સાન જઈને સાવ નાગો થઈ જાય છે, નાઈ ધોઈને બહાર આવે છે, એમાં શું વખાણ? તો કે એ પણ મને બહુ જગ્યા પસંદ છે. આ હમ્મામ એવી જગ્યા છે, એ એટલી બધી મને મહેબૂબ છે કારણ કે આ હમ્મામને જોઈએ, આ લદુસને જોઈએ તો દરઅસલ આપણને જહન્નમની યાદ દેવરાવે છે. મૌલા જહન્નમની યાદ અને લદુસ, તો કે હા, આપણે જે છે લદુસમાં જઈ આપણા બદનનો મેલ સાફ કરીએ છીએ, મેલને કાઢીએ છીએ, સાબુથી ધોઈ, પાણીથી ધોઈ આપણે આપણા શરીરનો મેલ કાઢીએ છીએ. અને જહન્નમમાં શું શા માટે મોમિનને ખુદાવંદ આલમ નાખે છે? જહન્નમમાં મોમિનને નાખે છે એટલા માટે કે એના ગુનાહોનો મેલ એ જહન્નમમાં ઓગળી જાય, એ જહન્નમમાં પાક થઈ જાય. તો કેટલી સરસ જગ્યા છે કે જ્યાં બાથરૂમમાં જઈ ઇન્સાનને જહન્નમની યાદ આવે અને એમાં ઇન્સાન પોતાના મેલને સાફ કરે તો સાથે સાથે એ ઇન્સાનને તાકાત મળે. અગર જો આવા વિચાર કરે તો એની જિંદગીમાં પોતાના નફ્સને પણ પાક કરી શકશે કે જેથી જહન્નમમાં પાક થવા માટે ના જવું પડે. એક દરૂદ પડે મુહમ્મદ વ આલે મુહમ્મદ પર. એક મોટો જમાનામાં ફિલસૂફ પસાર થઈ ગયો, ફિલોસોફર પસાર થઈ ગયો જેનું નામ શેખ અબુ સઈદ હતું, કે જેના બહુ ઝીણા ઝીણા કલમાત, બહુ સારા સારા કલમાત મળે છે, શબ્દો મળે છે, નાના નાના ફ્રાસ છે પણ બહુ શીખવા જેવા ને જાણવા જેવા ફ્રાસ છે. શેખ અબુ સઈદ આ લદુસમાં જાય છે, નાવા માટે જાય છે. એનો શાગિર્દ ઘણા વખત પછી એને એક વખત બીજે ગામથી મળવા આવે છે, એના ઘરે જાય છે તો કે શેખ છે, શેખ અબુ સઈદ છે? તો કે ના, એ હમ્મામ ગયા છે. પહેલા જમાનામાં આપણે જેમ અત્યારે ઘરમાં લદુસ છે એમ ઘરમાં લદુસ નહીં હતા, બલકે બહાર લદુસ હતા, ત્યાં નાવા જવું પડતું. હવે આ શાગિર્દ કે જેનું નામ અબુ મોહમ્મદ છે, એ શેખને મળવા જાય છે હમ્મામ તરફ. હમ્મામમાં જાય છે
તો શેખ જે છે લુંગી પહેરીને બેઠા હોય છે. લુંગી તો ખબર છે ને, કિલોટ જેવી હોય, થોડીક મોટી હોય, પહેરીને બેઠા હોય છે અને નાવાની તૈયારીમાં હોય છે. આ અબુ મોહમ્મદ ઈ શેખ નો શાગિર્દ, શેખ નો એલેવ જે છે ત્યાં જઈને વખાણ કરવા લાગે છે. કેટલો સારો એવો સમા છે, કેટલું સારું એવું ક્લિમા છે, કેટલું સારું એવા આ હમ્મામના દરવાજા છે, આ હમ્મામ પણ કેટલું બધું સરસ છે. શેખ એને સવાલ કરે છે, અય અબુ મોહમ્મદ, તું શા માટે આ લદુસના વખાણ કરે છે? તો કે હું લદુસના નહીં, બધી વસ્તુના વખાણ કરું છું. અબુ સઈદ કહે છે, શેખ કહે છે કે મને એટલું બતાવ કે તે શા માટે આ હમ્મામના વખાણ કર્યા, કે કેટલું સરસ હમ્મામ છે, શા માટે વખાણ કર્યા? અબુ મોહમ્મદ કહે છે કે જેમાં મારા ઉસ્તાદ શેખ અબુ સઈદ હોય, જે જગ્યાએ મારા શેખ હોય, એ બધી વસ્તુ મને બહુ પસંદ આવે છે, એટલા માટે મેં આના વખાણ કર્યા. શેખ કહે છે કે આ દલીલ જે છે એટલી બધી નોર્મલ ના કહેવાય, સારી ના કહેવાય, જસ્ટ તે મારા વખાણ કરવા, તે મને ફુલાવવા માટે કંઈક કીધું છે. એવી કંઈક દલીલ પેશ કર કે જે અકલમંદોના મગજમાં ખૂચે. આ વખાણ કર્યા હમ્મામના, સારી વસ્તુ છે. આ લદુસના વખાણ કર્યા, બહુ સારી વસ્તુ છે, પરંતુ મને બતાવો કે તે શા માટે આ લદુસના વખાણ કર્યા, અને એવી દલીલ આપ કે જે અકલમંદ લોકો કબૂલ કરે. તો કે યા શેખ, મને નથી ખબર, તમે જ બતાવો. શેખ અબુ સઈદ એ ફિલોસોફર કહે છે કે આ હમ્મામ, આ લદુસ એટલા માટે બહુ સારું અને મનપસંદ છે કારણ કે અહીંયા ઇન્સાનની અસલિયત ખબર પડી આવે છે કે તારો ઉસ્તાદ આ લદુસમાં છે, એની અસલિયત તને દેખાઈ રહી છે કે આખો નાગો છે, એક લુંગી વીટેલી છે અને એના હાથમાં એક ડોલ છે. પરંતુ યાદ રાખજે, આ લુંગી પણ મારી નથી અને આ ડોલ પણ મારી નથી. એ પણ જે હમ્મામનો લદુસનો માલિક છે એની આ ડોલ છે અને એની આ લુંગી છે. આ હમ્મામ એ જગ્યા છે કે જ્યાં ઇન્સાનને એની અસલિયત ખબર પડે છે કે ઇન્સાન, તું દુનિયામાં આવ્યો હતો ત્યારે નાગો જ આવ્યો હતો, જવાનો છે તો ખબર નથી કે તને કફનનો કટકો નસીબ થશે કે નહીં થાય. માટે તું વિચાર કરી લે કે તું દુનિયામાં તારા બદનને પણ પાક કરી લે, તારા નફ્સને પણ પાક કરી લે. એક વખત આવ્યો તો મેલો મેલો આવ્યો હતો, તો એવું ના બને કે જ્યાં ત્યારે મેલો મેલો હોય. આવ્યો તો ત્યારે ખૂન વાળો હતો, એવું ના બને કે તું જા ત્યારે પણ ખૂન વાળો હોય. ના, એવી રીતે ના કરજે. બલકે આવ્યો છે દુનિયામાં ખૂન વાળો થઈ, પરંતુ તને ગુસ્લ દેવામાં આવ્યો હતો, કે તને પાક કરવામાં આવ્યો. હવે એ પાક કરવામાં આવ્યો હતો, પછી તે તારે નફ્સને બગાડવાનું શરૂ કર્યું. એવું ના બને કે જ્યારે અલ્લાહની બારગાહમાં જા તો તારું બદન અને તારું નફ્સ જે છે, તારું દિલ જે છે, એ ગુનાહોમાં આલુદા હોય અને ગુનાહોમાં ડૂબેલું હોય અને નજીસ હોય નિફાકથી. અને ખુદાવંદી આલમ જે છે નજાસતને દૂર રાખે છે, નજાસતથી નફરત કરે છે, નજાસતને દૂર રાખે છે. માટે જરૂરી છે કે આપણે આપણી જાતને પાક કરી લઈએ. અને બીજી તહારત કે જે આપણે આપણી જિંદગીમાં કરવાની છે એ આ નફ્સની તહારત છે, ગુનાહોથી પાક કરવાનું છે. કહેવામાં આવે છે, હદીસમાં છે, રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ઇન્સાન જ્યારે પોતાની જિંદગીમાં એક ગુનાહ કરે છે, એક ગુનાહના હિસાબે એના દિલ ઉપર એક કાળો દાગ પેદા થાય છે અને એ કાળો દાગ ફેલાવાની શરૂઆત કરે છે. અગર ઇન્સાન તૌબા કરી લે, ખુદાવંદ આલમ એ કાળા દાગને દૂર કરી નાખે છે. એ તૌબા થકી એ કાળો દાગ જે છે એ ધોવાઈ જાય છે. પરંતુ અગર ઇન્સાન તૌબા નથી કરતો તો એ ગુનાહનો અસર એ કાળા દાગના રૂપે આપણા નફ્સ ઉપર, આપણા દિલ ઉપર ફેલાવાની શરૂઆત કરે છે અને આપણા દિલને કાળો કરી નાખે છે. ભલે આપણને તો જાહેરમાં એમ લાગે કે જ્યારે ક્યોરનું ઓપરેશન કર્યું તો મારું દિલ તો લાલ ચટકીદાર હતું, લોહી વાળું હતું. ના, એ દેખાવમાં લાલ લાગે છે, પરંતુ જે રૂહાનિયત વાળું નફ્સ છે, તમારી રૂહ છે, એ કાળી પડી ગઈ છે. માટે જરૂરી છે કે તમે અલ્લાહની બારગાહમાં જાઓ, એ પેલા પોતાના નફ્સને પાક કરી લ્યો કે જેથી ખુદાવંદી આલમ તમને દોસ્ત રાખે, તમારાથી મોહબ્બત કરે અને તમને આલી દરજ્જો ઇનાયત કરે. પરંતુ ખુદાવંદી આલમ તો કરીમ છે, રહેમાન છે, પોતાના બંદાઓથી મોહબ્બત કરે છે. માટે એ મોમિન બંદાને જ્યારે જોવે છે કે આ મારો બંદો ગુનાહમાં સબળાઈ ગયો છે,
તોબા નથી કરતો, એને એના ગુનાહ પણ ભૂલાઈ ગયા છે, તો ખુદાવંદ આલમ એની તરફ બે વસ્તુ મોકલે છે કે જેથી એના નફ્સને ખુદાવંદ આલમ પાક કરી નાખે, ખુદાવંદ આલમ એના ગુનાહને ધોઈ નાખે. આપણે એમ કહીએ છીએ કે હું તો એટલો મોમીન છું, હું તો એટલી નમાઝ પડું, રોઝા રાખું, શા માટે હું પ્રોબ્લેમમાં? હા, એ પ્રોબ્લેમ એટલા માટે, એ ઇન્સાન, અગર જો તું તારી હાથે પાક નથી થતો તોબાના ઝરિયાથી, તો પછી તારા માટે જરૂરી છે કે હું તને પાક કરું. ખુદાવંદ આલમ ચાહે છે મોમિનને, ઈ મોમિનમાં મુત્તકી હોય, ઈ મોમિન ઇતાઅત કરવા વાળો હોય, ઈ મોમિન તવક્કુલ અને અલ્લાહ ઉપર ભરોસો કરવા વાળો હોય, ઈ મોમિન અલ્લાહની સાથે એહસાન કરવા વાળો હોય, ઈ મોમિન સબ્ર કરવા વાળો હોય, અને બીજા ગુનાહમાં પણ ફસાઈ ગયો હોય, અમુક એનું દિલ જે છે એ ગુનાહોથી નજીસ થયેલું હોય, તો ખુદાવંદી આલમની ફઝલો કરમ સામે આવે છે. અય મારા બંદા, તું નજીસ થઈ ગયો છે, તૌબાની તૌફીક નથી મળતી, તારા અમલ એવા નથી, તો હું તારી તરફ બીમારીને મોકલું છું. એ બીમારી થકી તું બીમારીમાં બિસ્તર ઉપર જાય અને તું તડપતો હોઈશ, ત્યારે હું તારા ગુનાહોને તારી બીમારીના કારણે હું સાફ કરતો નજર આવીશ. રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એક હદીસમાં ઇરશાદ ફરમાવે છે, સાઆતુલ વજહ યદહબન સાઆતુલ ખતા, કે ઇન્સાનના જે ગુનાહમાં સમય જે વિતાવ્યો હોય તો ખુદાવંદ આલમ એના ઉપર બીમારી મોકલે છે, ઇન્સાનને બીમાર કરે છે. તો હવે જેટલા વાર બીમાર રહ્યો, એ બીમાર રહેવું એ કફારો છે ઓલો ગુનાહ કરવાનો. તો ખુદાવંદ આલમ આપણી તરફ બીમારી મોકલે છે, તો આ બીમારી નેમત છે કે જેમાં ઇન્સાનના ખુદાવંદ આલમ ગુનાહ ધોઈ નાખે છે. એક દરૂદ પડે મુહમ્મદ વ આલી મુહમ્મદ પર. એક બીજી હદીસ ફરમાવે છે રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ કે જેમાં ફરમાવે છે, એ રાખાસોરાત ઝુનુબલ મુમિન, કે જ્યારે મોમિનના ગુનાહ વધી જાય, વલમ યકુન લહુ મિન અલ-અમલ મા યુકફિરુહા, અને એના પાસે કોઈ એવા અમલ ના હોય કે જે અમલ એના ગુનાહોનો કફારો થઈ શકે, એવા અમલ એના પાસે ના હોય કે જેના ગુનાહને માફ કરી શકે, તો પછી ખુદાવંદ આલમ શું કરે છે? ઇબ્તલાહુ બિલહુઝન, ખુદાવંદ આલમ એને મુસીબતમાં ગિરફ્તાર કરે છે, ગમ અને બલામાં ડુબાવી દે છે, લિયુકફિરુહા બિહી અનહુ, કે જેથી ખુદાવંદ આલમ એના ગુનાહોનો કફારો કરાવી દે આ મુસીબત અને બલાને. ઇન્સાન મુસીબત અને બલામાં, વ્યાધિમાં પરેશાન થાય, ઇન્સાન કહે છે કે શા માટે મારા ઉપર એટલી મુસીબત આવે છે, હું નમાઝ પડું છું. આ અલ્લાહની નેમત છે કે તું તૌબા નથી કરતો, એટલા માટે ખુદાવંદ આલમ તને આ બલાને મુસીબતમાં નાખે છે કે જેથી તારા તરફથી, તારા નફ્સમાંથી તારા ગુનાહોને પાક કરી શકે. અને જ્યારે તું પાક થઈ જા તો ખુદાવંદ આલમ આવાજ દે, ઇન્નલ્લાહ યુહિબ્બુલ મુતતahhirin, ખુદાવંદ આલમ પાકીઝા લોકોને દોસ્ત રાખે છે. એ ઇન્સાન, તારા પાસે હજી બીજા 4 રસ્તા છે. ખુદાવંદ આલમ આ 2 રસ્તા ઇખ્તિયાર કર્યા છે કે ઇન્સાનને બીમારીમાં મુબ્તલા કરે યા ગમ અને મુસીબતમાં મુબ્તલા કરે. એ ઇન્સાન, અગર જો તારે તારા ગુનાહના હિસાબે આ બીમારીમાં અને ગુનાહમાં આ મુસીબતમાં મુબ્તલા નથી થવું, તો ખુદાવંદ આલમ 4 રસ્તા દેખાડે છે એમના માસૂમીન થકી, કે એ 4 રસ્તા ઇખ્તિયાર કરી દે તું, કે જેથી હું તારા ગુનાહને માફ કરી દઉં. એમાં સૌથી પહેલું જે છે નેક અમાલ છે, કે જે રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે કે અગર જો તારાથી ગુનાહ થઈ જાય, ગુનાહ યાદ ના હોય, તને ખબર છે કે મેં ગુનાહ કરેલા છે, તું તારી જાતને ગુનેહગાર જોતો હોય, પરંતુ તૌબા નથી થતી, અથવા તો તને યાદ નથી કે મારા ક્યાં ક્યાં ગુનાહ છે કે જેની વિશે હું તૌબા કરું, તો સૌથી પહેલો રસ્તો રસૂલે ખુદા ફરમાવે છે કે જ્યારે તું ગુનાહ કરી લે તો પછી તું નેક અમલ કરવામાં મસરૂફ થઈ જા, નેક અમાલ કરવા લાગ, કે જેથી ખુદાવંદ આલમ આ નેક અમાલની બદૌલત તારા ગુનાહોને માફ કરી દે. તો સૌથી પહેલો રસ્તો એ છે. અગર બીમાર નથી થવું, બલાને મુસીબતમાં નથી જવું, તો ઇન્સાન માટે જરૂરી છે કે નેક અમાલ કરે. બીજો રસ્તો આપણા છઠ્ઠા ઇમામ ઇમામે જાફર સાદિક અલૈહિસ્સલાતુ વસ્સલામ પેલું નેક અમલ હતું
બીજું ઇમામ સાદિક અલૈહિસ્સલામ ફરમાવે છે કે ઇન્સાન તારા અખલાકને નેક કરી નાખ, તારા અખલાકને સારા કરી નાખ. તું ચાલ તો નરમાશથી ચાલતો હોય, તું બોલ તો નરમાશથી બોલતો હોય, તું તારા મોમિન ભાઈ સાથે મળ તો સલામ અને દુઆ કરતો હોય, એની સાથે મોહબ્બતથી વાત કરતો હોય, ના કે વ્યાધિ અને કકડાટની પેલો આમ છે પેલો આમ છે. નહીં, તારા અખલાકને બહેતરીન કરી નાખ. કે આ બહેતરીન અખલાક જે છે તને કેટલો ફાયદો પહોંચાડે છે. આપણા છઠ્ઠાઈમાં ફરમાવે છે આ તારા નેક અખલાક જે છે એ તારા ગુનાહોને સુકાવી નાખે છે. એ કેવી રીતે સુકાવે છે? જેવી રીતે સૂરજ આ ચામડી ભીની હોય અને ચામડીને સુકાવે છે, એવી રીતે આ સૂરજ જે છે એ તારા ગુનાહોને સુકાવી નાખે છે. આ નેક અખલાક જે છે એ તારા ગુનાહોને સુકાવી નાખે છે. તો આપણા માટે જરૂરી છે, આપણે અગર જો આપણા ગુનાહોને સુકાવવા છે તો આપણા માટે જરૂરી થશે કે આપણે નેક અખલાક ઇખ્તિયાર કરીએ. ત્રીજી વસ્તુ, આપણે મૌલાએ કાયનાત હઝરતે અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલાતુ વસ્સલામ કે ઇન્સાન તારા ગુનાહ વધી જાય તો તું એક કામ કર, હજ અને ઉમરા માટે જા. અલ્લાહના દરબારમાં હજ કરવા માટે જા, ઉમરા કરવા માટે જા. કારણ કે એના બે ફાયદા છે. પહેલો ફાયદો એ છે કે આ હજ અને ઉમરા ગરીબીને દૂર કરે છે. ગરીબીને દૂર કરે છે. આપણે એમ કહીએ કે ત્યાં જઈએ તો 50 મિલિયન ખર્ચો થઈ જાય અને ખુદાવંદ આલમ કહે છે કે ગરીબી દૂર કરે. હા, ખુદાવંદ આલમ એક હાથથી લે છે તો બીજા 10 હાથથી ઇન્સાનને દઈ દે છે. તો આપણી માટે જરૂરી છે કે અગર જો વ્યાધિ છે, હજ કરવા માટે જઈએ, ગરીબી પણ દૂર થશે. મૌલાએ કાયનાત બીજી વસ્તુ ફરમાવે છે કે ઇન્સાન તારા ગુનાહ પણ માફ થશે. એક બીજી હદીસમાં મેં વાંચ્યું હતું કે જ્યારે ઇન્સાન હજ કરીને આવે છે, ઉમરા કરીને આવે છે, તો ખુદાવંદ આલમ એનાથી દરેક ગુનાહને એવી રીતે માફ કરે છે, એનાથી ગુનાહોને એવી રીતે નીકાળી દે છે કે જાણે એ માના પેટમાંથી હમણાં જ જન્મ્યો હોય અને માના પેટમાંથી જન્મેલો બાળક માસૂમ હોય છે, કઈ ગુનાહ નથી હોતો. એવી રીતે આ ઇન્સાન જ્યારે હજ કરીને આવે છે ત્યારે એવું માસૂમ થઈ જાય છે. તો આપણા માટે આ ત્રીજો રસ્તો બતાવે છે કે તારા ગુનાહ વધી જાય, તારા નફ્સને પાક કરવું છે તો તું હજ અને ઉમરા કર. અને ચોથો રસ્તો આપણા 8મા ઇમામ ઇમામે અલી ઇબ્ન મૂસા રઝા અલૈહિસ્સલાતુ વસ્સલામ આખરી વાત અને જહેમત તમામ. આપણા 8મા ઇમામ ફરમાવે છે, એ ઇન્સાન જ્યારે તારા ગુનાહ વધી જાય અને તું કાદિર ના હો, તારા પાસે તાકાત ના હોય કે તું તારા ગુનાહોનો કફારો અદા કરી શકે, તારા ગુનાહોને માફ કરી શકે, તારા નફ્સને તું પાક કરી શકે, તો તારા માટે જરૂરી છે કે તું મોહમ્મદ ઓ આલે મોહમ્મદ ઉપર વધારે સલવાત મોકલ. કે આ સલવાત જે છે એ એવી રીતે ઇન્સાનના ગુનાહોને માફ કરે છે જેવી રીતે એક ઝાડ હોય અને પાનખર ઋતુમાં કે જ્યારે ઝાડ ઉપરથી પાંદડા ખરતા હોય અને હવાના ઝોકા આવે અને એના ઝાડ ઉપરથી પાંદડા જેમ ખરતા જાય છે, એમ ઇન્સાનના ગુનાહ જે છે આ સલવાતની બદોલત ઇન્સાન ઉપરથી ખરતા જાય છે. તો આપણા માટે જરૂરી છે કે જ્યારે પણ નવરા બેઠા હોય સલવાત પડીએ. સલવાતમાં સવાબ પણ એટલો છે, ગુનાહ પણ એટલા જ માફ કરે છે. સલવાત કેટલો છે? રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ની આખરી વાત કરે, મસાઇબ તરફ જઈએ આપણે. રસૂલે ખુદા મેરાજ ઉપર ગયા. મેરાજ ઉપર ગયા તો એક ફરિશ્તાને જોયો કે જે એક જીવતું જાગતું ઓર્ડિનેટર છે. આપણે હિસાબ કરવો હોય તો ઓર્ડિનેટર ખોલવું હોય તો આપણે ચાપ દબાવીએ, પછી વિન્ડોઝ લોડ થાય, કેટલી વારે તો વિસ્ટા હોય તો કેટલી વારે બહાર આવે, પછી આપણે કામ કરી શકીએ. પરંતુ એ ફરિશ્તો બેઠો બેઠો હિસાબ કરતો હતો. કેવો ફરિશ્તો હતો? હજાર એના હાથ હતા, હાથમાં હજાર આંગળીઓ, અને બધો હિસાબ કરે, અને એવો હિસાબ કે પરફેક્ટ. રસૂલે ખુદા પૂછે છે, આ કયો ફરિશ્તો છે જે ખોજા કરતા માસ્ટર છે? ખોજા હિસાબ કરવા માસ્ટર હોય. ચાલો એક બીજી વાત આવી ગઈ છે, કહેતો જાઓ, કાલથી તમને જહેમત નહીં આપું. એક ખોજો જે છે, એક મૌલાના સાહેબ પાછળ રોજ નમાઝ પડે, રોજ મગરિબ ઈશાની નમાઝ પડવા જાય. એક વખત ગયો ઈશાન નમાઝ પડવા, ઈશાન નમાઝ પૂરી થઈ, આગા સાહેબ પાસે જાય છે કે આગા કે તમે આજે 3 રકાત જ નમાઝ પડાવી ઈશાની. તો કે નહીં, મેં 4 રકાત પડાવી. તો કે નહીં, 3 જ પડાવી. તો કે કેમ આટલી ઓલી રીતે કહે છે?
મેં 4 પડાવી, મને ખબર છે, તું કેમ 3 નો દાવો કરે છે? તો કે એટલા માટે કે મારી 4 દુકાન છે અને તમારી જ્યારે 4 રકાત પડાઈ જાય તો દરેક રકાતમાં મારી એક દુકાનનો હિસાબ થઈ ગયો હોય. આજે 3 દુકાનનો જ હિસાબ થયો એટલે 1 રકાત તમે ઓછી પડાવી. તેનો છોકરો આવીને કહે છે, પપ્પા કેમ ભૂલી જાવ છો, 1 દુકાન બંધ હતી આજે. એક દુરુદ પડે મોહમ્મદ વાલે મોહમ્મદ પર. એ ખોજા કરતા માસ્ટર હતો, એ ફરિશ્તો. કેવી રીતે માસ્ટર? રસૂલે ખુદા પૂછે છે કે આ ફરિશ્તો શેનો હિસાબ કરે છે? જિબ્રાઈલ અમીન જવાબ આપે છે, આ ફરિશ્તો ઈ છે કે જે વરસાદના કતરા, વરસાદના ટીપા જે જમીન ઉપર પડે છે એનો હિસાબ કરે છે. અને જ્યારથી ખુદાવંદ આલમે આ જમીન અને વરસાદને ખલ્ક કર્યો છે ત્યાર સુધી થઈને અત્યાર સુધી બધો હિસાબ એના પાસે છે કે કઈ જગ્યાએ કેટલો વરસાદ પડ્યો અને કેટલા ટીપા વરસાદ પડ્યો. એના પાસે એટલો હિસાબ છે કે દરિયામાં કેટલા કતરા પડ્યા, મોન્ટેમાં કેટલા કતરા પડ્યા, જમીન ઉપર કેટલા ટીપા પડ્યા, વસ્તીમાં શહેરમાં કેટલા ટીપા પડ્યા, જંગલમાં કેટલા વરસાદના ટીપા પડ્યા, બધો હિસાબ એના પાસે છે. ક્યારથી? જ્યારથી ખુદાવંદ આલમે વરસાદને ખલ્ક કર્યો છે. રસૂલે ખુદા પૂછે છે, એ ફરિશ્તા એક વાત બતાવો મને કે કોઈ એવો હિસાબ પણ છે કે જે તું ના કરી શકતો હોય? તો કે હા યા રસૂલલ્લાહ, એક હિસાબ એવો છે કે જેનો હું હિસાબ નથી કરી શકતો. એક વસ્તુ એવી છે કે જેનો હિસાબ મારાથી ઇમ્પોસિબલ છે, થઈ જ નથી શકતો. રસૂલે ખુદા પૂછે છે, એ કઈ વસ્તુ છે? તો કે યા રસૂલલ્લાહ, જે કોઈ પણ મુસલમાન અથવા મોમિન તમારા ઉપર અને તમારી આલ ઉપર દુરૂદ મોકલે છે, સલવાત મોકલે છે, એનો સવાબ જે ખુદાવંદ આલમ અતા કરે છે એ મારા ગણતરીની બહાર છે. એક દુરૂદ પડે મોહમ્મદ વાલે મોહમ્મદ. જેની આલ ઉપર સલવાત મોકલવાનો સવાબ એટલો બધો હોય, એની આલ ઉપર આ મુસલમાનોએ કેવો વર્તાવ કર્યો. એ હુસૈન કે જેના ઉપર સલવાત મોકલવાથી જન્નત મળતી હોય, એ હુસૈન કે જે જન્નતના જવાનોના સરદાર છે, એના ઉપર તીરોની બૌછાર કરે છે, રણમાં ભૂખ્યો અને પ્યાસો શહીદ કરે છે. એ હુસૈન ઇબ્ન અલીના જનાઝાને પામાલ કરે છે. શામે ગરીબા બરપા કરે છે એ ખાનદાને સાદાત ઉપર. આઝાદારો જ્યારે 11મી મુહર્રમ નમોદાર થાય છે ત્યારે ફૌજે યઝીદ આગળ વધે છે, દોરીઓ લઈને આવે છે, 2 કજાવા ઊંટ લઈને આવે છે અને બીબીઓના ગળા, બીબીઓના હાથોને બાંધે છે અને કહે છે, આ 2 કજાવા અમારી ઉપર સવાર થઈ જાઓ, હવે અહીંયાથી સફરનો ઈરાદો કરવાનો છે. આઝાદારો જનાબે ઝૈનબ આગળ વધે છે અને કહે છે, એ ફૌજે યઝીદ, એ ફૌજે પિસરે સાહેબ, આગળ ન વધજો, અમે અમારી હાથે આ ઊંટો ઉપર સવાર થઈ જશું. આ 2 કજાવા ઊંટ છે, ઊંટમાં આગળ જો અમારી ના હોય અને એના ઉપર બેસવામાં આવે તો પુષ્ટ જખમી થઈ જાય, ઇન્સાન જખમી થઈ જતો હોય છે. આ 2 કજાવા ઊંટોને લાવવામાં આવે છે. જનાબે ઝૈનબ એક બીબીને આગળ વધારે છે. આવ રબાબ, આવો હું તને સવાર કરું. રબાબ જે છે સવાર તો થાય છે જનાબે ઝૈનબના હુકમથી, પરંતુ રબાબની નજર કોઈ વખત મખતલ તરફ હોય છે, કોઈ વખત સળગેલા ચૂલા તરફ હોય છે. આઝાદારો, એ બીબી કેવી રીતે સવાર થયા છે? ઉમ્મે કુલસુમને બોલાવે છે, આ ઉમ્મે કુલસુમ, આવો હું તમને સવાર કરું. ઉમ્મે કુલસુમ નહેર ફુરાત તરફ રૂખ કરીને કહે છે, અસ્સલામુ અલૈકા યા અબલ ફાઝ. ઉમ્મે પરવાને આગળ વધારે છે અને કહે છે, પરવા આવો સવાર કરો. જનાબે પરવાને સવાર કરાવે છે. પરવાની નજર કાસિમ તરફ છે, કાસિમના પામાલ લાશા તરફ છે. આ છેવટે જ્યારે ઉમ્મે લૈલાને પણ સવાર કરાવી લીધા, ફિઝા આગળ વધે છે, ફિઝા આગળ વધે છે અને કહે છે, આવો બહેન ઝૈનબ, હું તમને સવાર કરાવું. જનાબે ઝૈનબ કહે છે, નહીં, આ હુસૈને આ કારવાનને મારા હવાલે કર્યો છે. એ ફિઝા, આવો હું તને સવાર કરાવું. એ શહેઝાદી
કનીશ વેસાને સવાર કરાવે છે. જ્યારે બધા સવાર થઈ જાય છે, જનાબે ઝૈનબ નહેરે કિનાર હઝરત અબ્બાસના ફુરાત તરફ રૂખ કરીને કહે છે, એ અબ્બાસ, એક વખત હતો કે જ્યારે હું મદીનાથી સવાર થતી હતી. મદીનામાં કોઈ જોવા વાળું નથી. મદીનાના બધાને એલાન કરી દીધું હતું કે શહેજાદી ઝૈનબ સવાર થાય છે, કોઈ આગળ ન વધે. ऐ अब्बास, ऐ अली अकबर, ऐ आना मोहम्मद, ऐ कासिम, તમે બધાએ ભેગા મળી મને સવાર કરે હતે. હવે તમારી બહેન ઝૈનબ, ऐ अब्बास, આ તમારી દુખિયારી બહેન ઝૈનબ હવે કરબલાથી જઈ રહી છે. આવો સવાર કરો. ઇમામે ઝૈનુલ આબિદીન હાથકડી અને બેડીને સંભાળે છે, ગળાના ખારદાર ધોકને સંભાળે છે, આગળ વધે છે. એ ફૂફી અમ્મા, દિલને નાનું ના કરો. આવો હું તમને સવાર કરું. એ બીમાર ઇમામ, એ જખ્મી ઇમામ, ગળાનો ખારદાર ધોક સાથે જનાબે ઝૈનબને સવાર કરાવે છે. આ લૂંટાયેલો કાફલો આગળ વધે છે. દુશ્મનો જફા કરે છે, જફાઈ કરે છે કે આ કારવાનને શોદાઓના લાશા પાસેથી પસાર કરાવે છે. જ્યારે આ કારવાન મેદાને કરબલામાં મક્તલ સુધી પહોંચે છે, ઉમ્મે લૈલા જોવે છે મારા અલી અકબરનો જનાઝો બેગોરો કફન જમીન કરબલ ઉપર પડ્યો છે. ઉમ્મે લૈલા આવાજ દે છે, વાહ અકબર આ ગયે. પોતાને ઊંટ ઉપરથી ગિરાવે છે તો ઉમ્મે પરવા પોતાના કાસિમના લાશાને જોઈ વાહ કાસિમ આ ગયે, પોતાને જમીન ઉપર ગિરાવે છે. આ સદારો એક બીવી પોતાના શહીદોના લાશાને જોઈ પોતાને ઊંટ ઉપરથી ગિરાવે છે. જ્યારે જનાબે ઝૈનબ ઇમામે હુસૈનના લાશા સુધી પહોંચે છે, જોવે છે બેગોરો કફન 900 જખ્મી લાશો છે. જનાબે ઝૈનબ સવાલ કરે છે, અંતા અખી, એ હુસૈન શું તું જ મારો ભાઈ છે? એ હુસૈન તારી આવી હાલત છે કે બહેન ઝૈનબ જોઈ નથી શકતી, પરંતુ એ હુસૈન મને માફ કરજે કે મારા પાસે એક ચાદર પણ નથી. અગર જો એક ચાદર હોત તો ઝૈનબ તારા જનાઝા ઉપર જરૂર નાખ. અજરકુમ અલ્લાહ. પીસરે સાદનો હુકમ કે આ બીવીઓને ફરી સવાર કરાવવામાં આવે. આ દુશ્મનો નેઝાને અણી થકી, એન્ટર થકી, તાસિયાના થકી બીવીઓને લાશાથી જુદા કરે છે, બીવીઓને સવાર કરે છે. આ સદારો આ લૂંટાયેલો કાફલો કરબલાથી રવાના થયો. હજારો પીસર સાદનો હુકમ હતો કે આ કાફલાને જેટલો બને એટલો જલ્દીથી આ કરબલાથી લઈ જવામાં આવે કુફા સુધી. મહિનાના સફર દિવસોમાં પસાર કરવામાં આવે. હજારો કાફલો એટલો તેજીથી જઈ રહ્યો હતો કે માની ગોદમાંથી બચ્ચાઓ જ્યારે જમીન ઉપર પડતા હતા એની રૂહ કબ્જ થઈ જતી હતી. હજારો ઘણા બચ્ચાઓ આ કરબલાથી કુફાથી શામના સફરમાં રસ્તામાં ઊંટો ઉપરથી પડી અને હલાક થઈ ગયા, ઊંટો ઉપરથી પડી અને શહીદ થઈ ગયા. હાજારો કરબલાનો સમાઈ છે. પરિંદાઓ આવે છે, પોતાને નહેરે ફુરાતમાં ડુબાવે છે, પોતાની પાંખો ભીની કરે છે અને શોહદાઓના લાશા ઉપર જઈ અને પાંખો ફફડાવતા નજર આવે છે. જ્યારે બનુ અસદની ઓરતો જોવે છે કે બધા સિપાહીઓ ચાલ્યા ગયા તો પાણી ભરવા માટે નહેરે ફુરાત તરફ આવે છે, જોવે છે કે આ અજીબો ગરીબ મંજર છે કે પક્ષીઓ ઇમામે હુસૈન અને શોહદાઓના લાશા ઉપર સહાયો કરી રહ્યા છે. પાણી ભરવાનું છોડે છે અને આવે છે. એ બનુ અસદના મર્દો કેવા બેગૈરત છો. ઇમામે હુસૈને તમને આ જમીનના પૈસા આપી દીધા હતા અને તમારાથી ખ્વાહિશ કરી હતી કે જ્યારે
જ્યારે આ ફૌજે યઝીદ ચાલી જાય તો અમારા લાશાઓને દફન કરજો. આવો અને એ લાશા તરફ જુઓ. તમારી કરતા તો પરિંદાઓ સારા છે. પરિંદાઓ પોતાની પાંખો ભીની કરી શોધાઓના લાશા ઉપર ફફડાવે છે. આ ઝાદારો બની અસદના માણસો આગળ વધે છે, જોવે છે કે લાશા તો મોજૂદ છે, પરંતુ મુશ્કેલાત એ છે કે આ લાશામાં કોઈ સર નથી. કેવી રીતે આ લાશાને દફન કરે? એક સામેથી ધૂળ ઉડતી નજર આવી. મોજીઝાથી એક બીમાર, એક લાગર આવે છે. બીજું કોઈ નહીં હતું. બીજું કોઈ નહીં હતું. એવું લાગતું હતું કે આ ખાનદાની રિસાલતનો માણસ છે. નજદીક આવે છે અને કહે છે શું પ્રોબ્લેમ છે? તો કે અમારે આ જનાઝાને દફન કરવા છે, પરંતુ ખબર નથી કે આ બધા કોના કોના જનાઝા છે. અમારા પાસે નિશાની નથી, કારણ કે આ દુશ્મનો સરોને સાથે લઈ ગયા, નો કે નેઝા ઉપર ચડાવીને લઈ ગયા. આવનાર શખ્સ કહે છે કે આવો હું તમને દેખાડું કે કેવી રીતે દફન કરે. એક મોટી કબર તૈયાર કરે છે કે જેમાં બધા શહીદોના લાશાને ભેગા નાખે છે. આ ઝાદારો જ્યારે ગંજે શહીદા તૈયાર થઈ જાય છે, ઇમામ ઝૈનુલ આબિદીન આવાજ દે છે, અસ્સલામુ અલૈકા, અસ્સલામુ અલૈકુમ યા અૌલિયા અલ્લાહ, અસ્સલામુ અલૈકુમ યા અંસાર અબી અબ્દુલ્લાહ. સલામ થાય તમારા ઉપર હે અલ્લાહના અૌલિયાઓ, સલામ થાય તમારા ઉપર હે હુસૈનના અંસારો. ઇમામે હુસૈનની કબ્ર તૈયાર કરવામાં આવે છે. ઇમામે હુસૈનના લાશાને કબ્રમાં રાખવામાં આવે છે. પછી ઇમામે સૈયદ સજ્જાદ આગળ વધે છે અને જોવે છે એક નાનકડો એવો લાશો 6 મહિનાનો છે કે જે ચૂરે ચૂરા થઈ ગયા છે. ઇમામ એ લાશાના ટુકડાઓને ભેગા કરે છે, એક ખોબામાં લઈને આવે છે અને કહે છે આ લાશાને ઇમામે હુસૈનની કબ્રમાં રાખી દેવામાં આવે. બનુ અસદના માણસો પૂછે છે કે આ કોનો લાશો છે? એવું લાગે છે કે નાના બાળકના લાશાને ઘોડાઓની ટાપુઓથી ખીચડી નાખવામાં આવ્યો હોય. આ ઇમામ કહે છે, આપણા સૈયદ સજ્જાદ ઇમામ બયાન કરે છે આ મારા ભાઈ 6 મહિનાના અલી અસગરનો લાશો છે કે જે ઘોડાઓની ટાપુઓથી પામાલ કરી નાખવામાં આવ્યો. ઇમામે હુસૈનના સીના ઉપર અલી અસગરના જનાઝાને રાખવામાં આવે છે, કબ્ર બંધ કરે છે. અલી અકબરની પણ કબ્ર તૈયાર કરવામાં આવે છે. આવાજ દે છે, अस्सलामु अलैका या शहीद व अब्नु शहीद, अस्सलामु अलैका या मज़लूम व अब्नु मज़लूम. सलाम થાય મારા ભાઈ અલી અકબર તારા ઉપર. તું શહીદ ઇબ્ને શહીદ છો, મઝલૂમ ઇબ્ને મઝલૂમ છો. ઝાદારો જ્યારે બધા શહીદ ને દફનાવી ચુકાવ્યા અને મોહમ્મદની લાશ પણ તૈયાર થઈ ચૂકી. ઝાદારો આ બધા જવા લાગ્યા. આવનાર રોકે છે કે હજી એક જનાઝો દફન કરવાનો બાકી છે. કહે છે કે કોનો જનાઝો? ક્યાં છે એ જનાઝો? તો કે એ જનાઝો નહેર ફુરાત પાસે છે. એ બીજા કોઈનો લાશો નથી, આપણા બાબલ હવાઈજ હઝરત અબ્બાસ નો લાશો છે. બનુ અસદ વાળા લોકો ત્યાં જાય છે તો લાશો નજર નથી આવતો, બલકે લાશોના ટુકડે ટુકડા થઈ ગયેલા નજર આવે છે. કોઈ વખત જમણો હાથ દેખાય છે, કોઈ વખત ડાબો હાથ, તો શરીરના ટુકડે ટુકડા જમીન ઉપર વિખરાયેલા દેખાય છે. ઝાદારો એક કબ્ર તૈયાર કરવામાં આવે છે. હઝરત અબ્બાસના લાશાને એ જમીને કરબલામાં દફન કરવામાં આવે છે. કબ્ર બહુ નાનકડી થઈ. ઇમામ આવાજ દે છે, એ અબ્બાસ, તમે અરબના સૌથી ઊંચા ઘોડા ઉપર સવાર થતા, તમારા પગમોના પગ જે છે એ જમીન ઉપર ખેંચાતા, પરંતુ હાય રે એટલા લાંબા માણસની કબ્ર એવી લાગે છે કે જ્યારે કોઈ 3-4 વર્ષના છોકરાની કબ્ર તૈયાર કરવામાં આવી હોય. ઝાદારો આ એ વસ્તુ છે કે ઇમામે
इमाम हुसैन अलैहिस्सलाम ની શહાદત પછી હઝરત અબ્બાસ અલ્લાહ શાને પણ પામાલ કરવામાં આવ્યો હતો. ઇમામ ઝૈનુલ આબિદીન જ્યારે બધાને દફન કરીને છે આવાજ દે છે, એ બનુ અસદના માણસો મારા બાબાની વસિયત યાદ રાખજો, જે પણ કોઈ હુસૈનની ઝિયારત માટે આવે તમારો 3 દિવસનો મહેમાન કરાર દેજો, એ લોકોને પાણી પીવડાવજો અને કહેજો કે તમારો આકા હુસૈન બેગુરો કફન જે છે કરબલાના મેદાનમાં પ્યાસો શહીદ કરી દેવામાં આવ્યો. આઝાદારો બનુ અસદના લોકો પૂછે છે, એ જવાન તું કોણ છે અને તું ક્યાંથી આવે છે? ઇમામે સૈયદ સજ્જાદ જવાબ આપે છે, હું એ હુસૈન મઝલૂમ નો ફરઝંદ બીમાર સૈયદ સજ્જાદ હવે કરબલાની મુસીબત પછી કુફા અને શામની મુશ્કેલાતને સહન કરવા હુસૈનના પૈગામને પહોંચાડવા જઈ રહ્યો છું. અલા લાનતુલ્લાહ અલલ કૌમિઝ ઝાલિમીન સયઅલમુલ લઝીના ઝલમુ અય્ય મુનકલિબિન યન્કલિબૂન. માતમ હુસૈન.